મારું નામ સલીમ મોગલ, આમ આદમી પાર્ટી ધોરાજી છે। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાઓ કે નગરપાલિકાના હોય, આરએનબી વિભાગના હોય, તેમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। અત્યારે પરિસ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે અને વાહન પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી, બરોબર। જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના વિસ્તારની આ હાલત હોય, સાંસદની અને ધારાસભ્ય સરપંચથી લગાડીને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 30 વર્ષથી ભ્રષ્ટ ભાજપ ગુજરાતમાં સત્તા શાસન ચલાવી રહ્યું છે, તે છતાં ધોરાજી શહેરની હાલત બહુ કપરી છે। ધોરાજીના રોડ રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટીની ધોરાજી શહેરની ટીમ દ્વારા ધોરાજી શહેરના રાહદારીઓ છે એમને અમે પુષ્પ વર્ષા કરી અને ગુલાબ આપીને એનું સન્માન કર્યું છે કે આપણી કપરી પરિસ્થિતિ છતાં તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને તકલીફો સહન કરી રહ્યા છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ। આજરોજ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધોરાજી શહેરના આરએનબી તથા નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી લલચાવીને મત મેળવવા માટેથી પેરિસ જેવા રોડ રસ્તાને ખોટા પોકળ દાવાઓ કરેલ હતા। આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે। લોકોને આજરોજ અમે જાગૃત કરવા માટેથી તંત્રને કાન ખોલવા માટેથી લોકોને પુષ્પગુચ્છ આપી અને પુષ્પ વર્ષા કરીને જ્યાં પેરિસ જેવા રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટેથી કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાઇલ્સના બિલો મંજૂર કરવામાં આવ્યા છે। ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ્ક કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે।